રાજકોટના કલેક્ટરશ્રીને આજે થેલેસેમિયા મેજર પીડિતના દર્દીઓના સગા સાથે અમે રજૂઆત કરવા જવાના હતા, પરંતુ વાઇબ્રન્ટ સમિટની મિટિંગના અનુસંધાને આજે કલેક્ટર સાહેબ અમને મળી નહીં શકીએ, પણ અમે સમય લઈને આવનારા સમયની અંદર રજૂઆત કરશું. પણ હાલ અમે ઈમેલ મારફત રજૂઆત કરેલી છે. ખાસ કરીને રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ દર વર્ષે આરોગ્ય અને સમાજ કલ્યાણ પાછળ 23,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ રાજકોટની અંદર સિવિલ હોસ્પિટલની અંદર થેલેસેમિયા મેજર પીડિતના જે દર્દીઓ છે, જેમને દર 8 થી 10 દિવસે બ્લડ ચડાવવાનું થતું હોય છે, અને આ બ્લડ ચડાવ્યા પછી તેમના શરીરની અંદર આયરનનું પ્રમાણ વધી જતા લીવર, સ્વાદુપિંડ અને અન્ય બીમારીઓ ન થાય એના માટે રિફ્લેક્શનનું ઇન્જેક્શન દેવાનું આવે, રિસ્પિરેટરી ઇન્જેક્શન આવે, જે દર્દીઓને દરરોજની અંદર 4 થી 6 ની જરૂરિયાત પડે. આ ઇન્જેક્શન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નિયમ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં જ આપવાનું આવે, પરંતુ સિવિલ હોસ્પિટલને જેના દર્દીઓના સગા મળે ત્યારે એક જ રટણ કરે છે કે અમે સરકારમાં ઉપર રજૂઆત કરી છે. આ ઇન્જેક્શન જો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને ન મળતું હોય પણ બજારમાં સહેલાઈથી મળી શકે. એક ઇન્જેક્શનનો ભાવ 300 રૂપિયા છે, એટલે અંદાજિત દરરોજના દર્દીઓને 1000 થી 1500 રૂપિયાનું સ્વ ખર્ચે અત્યારે આર્થિક બોજો પડે છે. બીજી રજૂઆત અમારી એ હતી કે સિવિલ હોસ્પિટલ અંદર અને એમ્સની અંદર બંનેમાં આંખની ગંભીર બીમારીઓ માટે પેરીમેટ્રી રિપોર્ટ કરવાનો આવે. આ પેરીમેટ્રી રિપોર્ટ કરવાનું જે મશીન છે એ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાને કારણે દર્દીઓના સગાઓને બહાર મોંઘાદાટ ખર્ચાએ રિપોર્ટ કરાવવા પડે છે. અને ત્રીજી વસ્તુ એ હતી કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર 7 જેટલી એમ્બ્યુલન્સો છે, પણ મોટા ભાગની એમ્બ્યુલન્સો બંધ હાલતમાં હોય, જેને કારણે ગરીબ અને મધ્યમ પરિવાર અને મજૂર વર્ગના દર્દીના સગા જ્યારે એક્સપાયર થાય ત્યારે એમને પોતાના સ્વજનને ઘરે લઈ જવા માટે, ડેડ બોડી લઈ જવા માટે જેટલો દવાખાનામાં ખર્ચો નથી આવ્યો એટલો ડેડ બોડી લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સને ચૂકવવા પડે છે. એટલે આ ત્રણેય નવા વર્ષની શરૂઆતમાં જ દર્દીઓના અને આરોગ્યલક્ષી રજૂઆત આજે અમે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબ રજૂઆત સાંભળી અને તાકીદે નિરાકરણ લાવે એ માટે અમે મીડિયા સમક્ષ વતી માંગ કરીએ છીએ. આવનારા સમયમાં વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી સાહેબે આવનાર છે. થેલેસેમિયા મેજર પીડિતનો જે છેલ્લા 3 વર્ષથી જે પ્રશ્નો છે એ સમાધાન નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં દર્દીઓના સગાઓને સાથે રાખી અને મોદી સાહેબને મળવા માટેનો અમે પ્રયાસ કરીશું. સમસ્યામાં એવું છે કે થેલેસેમિયાના જે પેશન્ટ હોય છે એમને દર અઠવાડિયે 10 દિવસે બ્લડ ચડાવવું પડતું હોય છે, અને બ્લડ દર અઠવાડિયે 10 દિવસે ચડાવવું પડતું હોવાના લીધે એમના શરીરમાં આયર્નનું લેવલ વધતું હોય છે. હવે આયર્નનું લેવલ ઘટાડવા માટે દેશ કરેલ ઇન્જેક્શન લેવા પડે છે, જે ઇન્જેક્શન સરકારે સિવિલમાંથી થેલેસેમિયા પેશન્ટને ફ્રીમાં મળે એ રીતનું જાહેર કર્યું છે. પણ છેલ્લા 2 વર્ષથી સિવિલમાંથી કોઈ પણ જાતના દેશ કરેલ ઇન્જેક્શન મળતા નથી. વારંવાર સિવિલમાં રજૂઆત કરવા છતાં બી હજી 2 વર્ષ થયા છે તો પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. થેલેસેમિયાના પેશન્ટને રોજના 4 થી 6 ઇન્જેક્શન લેવાના હોય, અને ઘણા દર્દીઓને તો 8-8 ઇન્જેક્શન રોજના લેવાના હોય. હવે એક ઇન્જેક્શનની કિંમત 300 રૂપિયા છે, 3000 રૂપિયાનું 10 ઇન્જેક્શનનું બોક્સ આવે છે. તો જ્યારે રોજના 4-4, 8-8 ઇન્જેક્શન લેવાના હોય તો એ પછી દર્દીઓને કેવી રીતે પોસાય? જે બધા મધ્યમ વર્ગના દર્દીઓ હોય, સામાન્ય વર્ગના દર્દીઓ હોય, તેમને ક્યાંથી પોસાય? સિવિલમાં વારંવાર રજૂઆત કરેલી છે, પણ આમાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી.